જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય હા ગાઈસ, તમે કહેતા હશો કે કેમ મારા પપ્પા આજે દાદાના પગ ધોવે છે, તો તમને ખબર ના હોય તો હું કહી દઉં કે દાદા આજે જાત્રા કરીને આવ્યા છે અને જાત્રા દક્ષિણ ભારતની હતી અને જોઈ શકો છો દાદા અત્યારે કેટલા ખુશ છે. આગળનો વિડીયો જોયો હશે તો તમને ખબર જ હશે કે દાદા કેવા ખુશ હતા. અને પપ્પા પણ પગ ધોવે છે અને મમ્મી પણ પગ ધોઈ રહ્યા છે. તો ચાલો તો જોઈ શકો છો પગ અત્યારે મમ્મી પણ ધોવા મળ્યા છે ને. તો ચાલો, અને મમ્મીએ પગે પણ લાગી દીધું છે ને દાદાએ આશીર્વાદ પણ એમને આપી દીધા છે અને પપ્પા એમના પગ ભી લૂછી દીધા છે. ચાલો જોઈ શકો છો તમે વિડીયો પણ. અને અત્યારે પપ્પા એમનું ગળું મોઢું કરવાના છે. અને મારા પપ્પા અને આ મારા પપ્પાના થાય છે માસા, એટલે મારા પપ્પાને પણ થોડો ફરક છે. તો જોઈ શકો છો તમે. અને અમારા ભાઈ આવી ગયા છે પગે લાગવા. અમારા ભાઈએ પણ પગે લાગી લીધા છે. અને મારું તો તમે જોયું જ છે કે આ હું પગે લાગી લીધું તું મેં પહેલાં. કોઈ કોમેન્ટમાં ન કહેતા કે તમે પગે નથી લાગ્યા, હું પહેલાં પગે લાગી લીધી છે. અને હું આવી ગઈ છું પાછી રવો ખાવા. જોઈ શકો છો. અને મમ્મી અને પપ્પાએ આજ ફરીથી પગે લાગી લીધું છે દાદાને, અને દાદાએ બેયને ફરીથી આશીર્વાદ આપી દીધા છે.